સુભાષચંદ્ર બી પટેલ. એમાં 8 હોડીએ ભાગ લીધો હતો ને આ પરંપરા મુજબ મોરાની જાત્રા, મોરા ગામે કુવાની જાત્રા ભરાતી ત્યારે વાહનની વ્યવસ્થા નહીં હતી, ત્યારે અમે હોડીમાં મોરાની જાત્રા જતા, રિટર્નમાં અમે હરીફાઈઓ કરતા, ત્યારે આવું ઇનામ નહીં આપતા. પછી જેમ જેમ વિકસિત થતું ગયું તેમ પછી લોકો જાગૃત થતા ગયા, તેમ પછી ઇનામની વ્યવસ્થા કરી. પહેલાં બેરા પવાલી ને તે આપતા હતા, પછી સોનાની ચેનો આપી, પછી આ ધીરે ધીરે થોડુંક ઓછું થતું જાય છે. હવે અત્યારના યુવાઓ ઇન્ટરેસ્ટ લેવા નથી માંગતા બહુ ખાસ, એટલે થોડું ઓછું થવા માંગ્યું. આજના વિજેતામાં સુભાષચંદ્ર બાબુભાઈ પટેલની હોડી પહેલો નંબર આવી છે, અને બીજા નંબરે કનુભાઈ નરસિંહભાઈ પટેલની હોડી આવી છે, અને ત્રીજા નંબરે રાજુભાઈ ચીમકાભાઈ પટેલની હોડી ત્રીજા નંબર આવી છે. બોટે 8 બોટે ભાગ લીધો હતો, અને જોવાવાળી બોટો 150 બોટો હતી. અસરવાળી બોટો પડદાથી, પવનથી જ ચાલે, પડદો પવનથી જ ચાલે, હલ્લેસા કે કોઈ બીજી કોઈ મશીન કે એવું હોતું નથી, ને બહુ રિસ્કી હોય છે. જરાક પવનનું ઝોકું આમ તેમ થયું, જરા ભૂલ કરી તો હોડી ઊંડી પર વળી જાય છે.